10,000 કરોડ રૂપિયાનું પેકેજ ગુજરાત સરકારે આપ્યું. અને 10,000 કરોડ એટલે ભાનુભાઈ 1 હેક્ટરે 22,000 રૂપિયા 2015 નો જે જૂનો ઠરાવ હતો ઈની અત્યાર સુધીમાં કોંગ્રેસે ખેડૂત રૂપિયા આપ્યા, એટલા પૈસા આપ્યા છે. કોંગ્રેસ ભાઈ નોટતા આપ્યા એટલે તને ઘરે બેસાડી દીધી. તમે આપો એટલે તમને આ બેસાડાય. તો કોંગ્રેસ નો બેસાડતી. એટલે આ બે મુદ્દા ખરેખર ના કોલ જો આખા ભારતમાં આખા રાજ્યમાં વીમા યોજના ચાલુ છે ગુજરાત સિવાય. અને 2020 થી ગુજરાતમાં વીમા યોજના બંધ થઈ છે. તો પુનઃ ચાલુ કરો કે આજ વીમા યોજના ચાલુ હોત ને તો ખેડૂતને એક ખેડૂતને 3 લાખ રૂપિયા મળે. ખરેખર આ યોજના અને ખેડૂત લક્ષી પ્રશ્ન છે. આપણે આ ઠરાવ કરીને સરકારને મોકલવો જોઈએ. એમાં શું વાંધો? આખા ભારતમાં વીમા યોજના ચાલુ છે. ગમે રાજ્ય તમે લઈ લ્યો. ગુજરાતમાં શું કામ બંધ? તો ખોટી વાત છે. ખરેખર આપણી સામાન્ય સભામાં ઠરાવ કરીને સરકારને આપણે મોકલવું છે કે ગુજરાતમાં સામાન્ય સભામાં ઠરાવ ન કરવો પડે એની પહેલા જ ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે. એ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓની ગુજરાત સરકારમાંથી ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો માટે સંવેદનશીલ છે. એટલા માટે અત્યાર સુધીનું ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવ્યું છે. બાકી તમે ખોટી જઈને આ તમારે કઈ મુદ્દો નથી એટલે વાહ વાહ લેવાનું તમે બંધ કરો. અત્યાર સુધી તમે નથી આપ્યું. 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવ્યું છે. વળતરની વાત મત કરતો અને ખરેખર વળતરે આ ખેડૂતને ઓછું આવ્યું. વિશેષ પેકેજ દેવાની વાત હતી. એની જગ્યાએ 2,000 ભૂપતભાઈ તમે તમારા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો તમારે કેવું જોઈએ જ્યારે વિધાનસભા આવતી હોય ત્યારે વિધાનસભાની અહીંયા રજૂઆત કરે એ સત્તા અહીંયા છે. અહીંયા ઠરાવ કરવાથી કાંઈ મતલબ. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી. ખાસ કરીને આજ 2 મુદ્દા હતા અને ખેડૂતલક્ષી હતા. આજ મેં સામાન્ય સભામાં પ્રમુખ સાહેબ પાસે રજૂઆત કરી કે ભાઈ આજે આપણે ઠરાવ કરવાનો છે તે ખેડૂતના સંપૂર્ણ દેણા માફ માટેનો અને 2020થી આ ભાજપ સરકારે વીમા યોજના બંધ કરેલી છે એ પૂર્ણ ચાલુ કરવા માટે. પણ આ શાસક પક્ષે કોઈ પણ જાતનું ધ્યાન દીધા વગર ઠરાવ ન કરવા દીધો. ખરેખર હું આ લોકોને કહું છું કે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતને ઘણી બધી નુકસાની આવેલી છે. પણ રાહત પેકેજમાં કાંઈ ખેડૂતને લાંબો ફાયદો થાય એવું છે નહીં. 2 હેક્ટરે 44,000 રૂપિયા લોકોએ આપ્યા છે. ખેડૂતને એવી આશા હતી કે વિશેષ પેકેજ મળશે પણ એ પણ વિશેષ પેકેજ મળ્યું નહીં. અને આ જે 2 ઠરાવ કરવાના હતા એ તમામ શાસક પક્ષોએ વિરોધ કરી અને ખેડૂત વિરોધી વાત કરેલી છે. આજે આ મારી માંગણી હતી. અમારે સામાન્ય સભામાં એક ઠરાવ કરવાનો હતો. અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી. ભાજપ અને કોંગ્રેસ બધા જ સભ્યો સાથે હતા. જે ઠરાવ કરેલો હતો કે જે ગામડામાં પણ 60/40ના રેશિયા મુજબ બાંધકામની મંજૂરી આપવામાં આવે અને એ મંજૂરી પહેલાં તાલુકા પંચાયતના એસઓએ એપ્રૂવ કરી અને પછી આપવામાં આવે. અમારી માંગ એવી હતી કે રાબેતા મુજબ જે પહેલાં હતું એ રીતે જ ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી દેવામાં આવે. આખા ગુજરાતમાં ક્યાંય પણ આવો જીઆર નથી. આ મોરબી જિલ્લામાં જ ખાલી આટલો જીઆર છે. આના હિસાબે મોરબી જિલ્લાના તમામ ગ્રામ પંચાયત અને માણસો બધા હેરાન થાય છે. એટલે અમારી ખાસ રજૂઆત હતી કે પાછું આ રાબેતા મુજબ કરવામાં આવે પણ એ ઠરાવ લેવામાં આવેલો નથી. હવે આગામી કઈ નહીં. આગામી શાસક પક્ષે પણ ઘણી રજૂઆત કરેલી આમાં પણ શાસક પક્ષનું કંઈ આવેલું નથી અને ઠરાવ થયો નથી. ખાલી મૌખિક વાતો થઈ છે. એટલે મને એવું લાગે છે કે ભાઈ આ રાબેતા મુજબ થશે નહીં અને જે જીઆર ડીડીઓ સાહેબે આપેલો એ ડીડીઓ સાહેબ મુજબ જ આ કામગીરી ચાલુ રહેશે. મુખ્ય મુદ્દા કયા હતા ને ક્યાં શું નક્કી કરવામાં આવ્યું છે? આજની સામાન્ય સભામાં મુદ્દાઓ મુખ્ય એ હતા કે અમારે ખાસ સામાન્ય સભા એટલા માટે બનાવવી પડી કે સ્વભંડોળના જે કામો છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બાબતના હતા. એટલે એનું અમે આજે તમામ સભ્યો સર્વાનુમતે બહાલી આપી છે અને ઠરાવ લીધો. શેના માટે અટકેલા હતા અને કેટલા સમયથી અટકેલા હતા? કેટલા 2 મહિનાથી તો અટકેલા હતા. સ્વભંડોળમાં જે પેવર બ્લોકના જે કામો હતા એ આપણા ડીડીઓ સાહેબ એમને માર્ગદર્શન માગેલું વિકાસ કમિશનરમાંથી પણ ત્યાંથી કોઈ અમને હજી જવાબ મળેલો નહોતો. એટલે પછી 2 મહિનામાં જો આ કામો ન થાય, ચૂંટણી આવે છે તો એના ફાયદા માટે, પબ્લિકના ફાયદા માટે થઈ અને જે આ જે નિર્ણય લીધો છે. ઓકે, કેટલા કરોડના કામો છે ને શું કાંઈ કેટલા કામો છે? એટલે આમાં
9,21,00,000 સૈદ્ધાંતિક મંજૂરી આપણે આપી. એમાં 4,83,00,000 વહીવટી મંજૂરી આપી અને 46,00,000 હેતુફેર હતા. જે જૂના કામો હતા, જે સરકારમાંથી હેતુફેર કરવાના જે નિર્ણયો આવ્યા હતા નાણાં પંચના, એમાં હેતુફેર કર્યા ઓકે, આજે જે અત્યારે જે અટકેલા હતા 2 મહિનાથી, એ કેટલા કરોડના કામો અને કેટલા કામો હતા? છે. એ હતા 5 કરોડના કેટલા કામો હતા? કામો. લિસ્ટ તો નથી મને મોઢે, પણ આખા જિલ્લાના કામો હતા. ઓકે, 5 કરોડના કામો. હા, હા. આ સિવાય કયા નિર્ણયો કરવામાં આવ્યા? આ સિવાય આજે સામાન્ય સભાની અંદર જે રસ્તાઓ હતા, જે આપણે જિલ્લા પંચાયતમાં, એ રસ્તાઓ અમે સ્ટેટને સોંપવા માટેના ઠરાવ કર્યા. અને બીજું જે પાનેલી જીઆઈડીસી બને છે ત્યાં પણ જીઆઈડીસી વાળા એ લોકોએ માંગણી કરી કે અમે કરી આપશું, તો એ 4 લેન રોડ મંજૂર થવાનો છે. તો એ પાનેલી જીઆઈડીસીના રોડ માટે પણ જીઆઈડીસીને સોંપવાની મંજૂર કરી. બાંધકામ માટેનો કંઈક મુદ્દો હોય તો બાંધકામની પરવાનગી જે મળે છે એ પરત જે પાછળ નીતિ વિષયક નિર્ણય હોય એટલે અમે એમાં કાંઈ નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે કે નહીં? એમાં ભાઈ એવું છે કે નીતિ વિષયક નિર્ણય હોય એટલે અમે તો અહીંથી ન કરી શકીએ, અને સરકારના નિયમ વિરુદ્ધ અમે અહીંથી એક પણ કામ ન કરી શકીએ. એટલે જે નિયમ જે અત્યારે સુધી લાગ્યો છે એ ચાલુ રહેશે 60-40 વાર. હા. આ સિવાય બીજા ક્યાં કંઈ મુદ્દાઓ કંઈ પ્રમુખ સ્થાનેથી અને પ્રમુખ સ્થાનેથી જે તે અમારા સ્વભંડોળના એ માર્ગ અને મકાન વિભાગે મોરબી હસ્તકના જે રસ્તાઓ હતા એ ટંકારા નગરપાલિકાને તબદીલ કરવા બાબતના હતા. બીજા છે માર્ગ પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ, એ તો આપણે વાત થઈ ગઈ કે એ પણ રાજ્ય સરકારને સોંપવાના હતા. અને માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ પર વાઇડનિંગની કામગીરી માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને મંજૂરી આપવા બાબતના હતા. અને બસ એ જ હતા. અને જિલ્લા પંચાયત 2025-26ના અંદાજપત્રની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો. ઓકે, સુધારામાં શું કંઈ વધારો કંઈ કર્યો છે કે છે? ના, હજી કર્યો નથી, ખાલી અત્યારે સામાન્ય સભામાં લીધું છે. કોંગ્રેસની કંઈક માંગ હતી પાર્ટીમાં માટેની કંઈ ઠરાવ કરવા માટેની? કોંગ્રેસની માંગ છે, પણ સરકાર શ્રીએ 10,000 કરોડ